હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા માટે સ્પેશિયલ અને ઘરમાં રહેલી ફક્ત 4 વસ્તુથી બની જતી ગુંદર પાકની રેસીપી। શિયાળામાં રોજ એક ટુકડો ગુંદર પાક ખાવાથી હાડકાં મજબૂત બને છે। તો આવા અનેક ગુણોથી ભરપૂર અને બનાવવામાં એકદમ સરળ એવો ગુંદર પાક બનાવવાનું શરૂ કરીએ। પરફેક્ટ માપ અને એકદમ સરળ રીતે ગુંદર પાક બનાવવા મેં અહીંયા 1 વાટકી અને વજનમાં 120 ગ્રામ જેટલો દળેલો ગુંદર લીધો છે। મેં અહીં ગુંદર પાક બનાવવા માટે બાવળ ગુંદરની પસંદગી કરેલ છે। સાથે મેં જે વાટકીથી ગુંદર લીધેલ છે તે વાટકીના માપ પ્રમાણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે, જે રેગ્યુલર રોટલી કરવા માટે આપણે વાપરતા હોય છે। તે જ લોટ અહીંયા મેં લીધો છે અને તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે। સાથે મેં અહીંયા 1.5 વાટકી જેટલું ચોખ્ખું ઘી લીધેલું છે। તો આ 4 સામગ્રીથી જ આપણો ગુંદર પાક બની જાય છે, પરંતુ તેને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું કોપરાનું છીણ, સાથે 100 ગ્રામ જેટલા કાજુ બદામ અને ફ્લેવર માટે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને એલચી પાવડર લીધેલ છે। તો હવે ગુંદર પાક બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનને ગરમ કરવા રાખેલું છે। તો શરૂઆતમાં ઘી એડ કર્યા વગર પેનમાં કોપરાના છીણને એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર 2 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ। તો કોપરાને રોસ્ટ કરવાથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ દૂર થઈ જાય છે। તો લગભગ 2 મિનિટમાં જ કોપરાનું છીણ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયું છે। તો તેને હવે પ્લેટમાં કાઢી લઈએ અને હવે પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। ઘી થોડું ગરમ થાય એટલે તેમાં કાજુ બદામ એડ કરી દઈએ અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ। તો કાજુ બદામને થોડા ઘી સાથે રોસ્ટ કરવાથી તે એકદમ ક્રન્ચી બની જાય છે, જેનાથી તેનો સ્વાદ ગુંદર પાકમાં એકદમ સરસ લાગે છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ડ્રાયફ્રૂટ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે। તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને ઠંડા પડે એટલે તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે ગુંદર પાક બનાવવા માટે એ જ પેનમાં વધેલું ઘી એડ કરી દઈએ। ઘી થોડું ગરમ થઈ જાય એટલે ઘઉંના લોટને ઘીમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા જઈને સારી રીતે શેકી લઈએ। તો અહીં ઘઉંના લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, સાથે તેને સતત હલાવતા રહેવાનું છે, જેથી લોટ એકદમ સારી રીતે શેકાય અને લોટ બળે નહીં। તો અહીં લોટને શેકાતા લગભગ 6 થી 7 મિનિટ જેટલો સમય લાગશે। તો તમે જોઈ શકો છો 6 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટમાંથી સારી એવી સુગંધ આવવા લાગી છે અને ઉપર ઘી છૂટવા લાગ્યું છે, એટલે કે ગુંદર પાક બનાવવા માટે લોટ સારી રીતે શેકાઈ ગયો છે। તો ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને હવે દળેલા ગુંદને આ રીતે થોડો પેનમાં એડ કરીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો ગુંદ ગરમ ઘીમાં સારી રીતે ફૂલતો જાય છે। તો મેં બધા જ ગુંદને પેનમાં એડ કરી દીધો છે અને તે એકદમ સારી રીતે તળાઈને ફૂલી ગયો છે। અહીં આપણે તેને ઓવરકુક નથી કરવાનો। તો હવે મિશ્રણમાં કોપરાનું છીણ સાથે આપણે જે ડ્રાયફ્રૂટને અધકચરા ગ્રાઇન્ડ કર્યા હતા તે એડ કરી દઈશું। સાથે ફ્લેવર માટે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને આપણું ગુંદર પાકનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેમાં 1 વાટકી જેટલો ગોળ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ।
તો ગુંદર પાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી મહત્વનું છે. મિશ્રણને ગેસ પરથી નીચે ઉતાર્યા પછી થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ગોળને એડ કરીને મિક્સ કરી લેવાનો છે. જો આપણે ગોળને ગેસ ઉપર એડ કરીશું તો તે ઓવરકુક થઈ જશે અને ગુંદર પાક સોફ્ટ નહીં બને. તો તમે જોઈ શકો છો ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે ગરમા ગરમ મિશ્રણને ઠાળવા માટે મેં અહીંયા પ્લેટને થોડા ઘીથી ગ્રીસ કરી લીધી છે. તેમાં મિશ્રણને એડ કરી દઈએ. અને હવે વાટકી પાછળ મેં થોડું ઘી લગાવી દીધું હતું અને આ રીતે મિશ્રણને એક સરખા લેવલમાં કરી દઈએ. તો તમે જોઈ શકો છો મિશ્રણ એક સરખું લેવલમાં થઈ ગયું છે. તો હવે તેના ઉપર થોડા મગજતલના બીજ એડ કરી દઈએ. સાથે ગાર્નિશિંગ માટે ઉપરથી ખસખસ સ્પ્રિંકલ કરી દઈશું. તો હવે મિશ્રણને થોડી વાર માટે ઠંડુ કરી લઈશું. તો અહીં મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. તો હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ. તો આ રીતે મેં ગુંદર પાકને એક સરખા પીસ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને હા, વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.